સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ચાતુર્માસ વ્રતની વિધિ અને એનું મહાત્મ્ય. આષાઢ માસના શુક્લ પક્ષની શયની અથવા દેવશયની કે દેવપોઢી એકાદશીના દિવસથી આ ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને કારતક માસના શુક્લ પક્ષની પ્રબોધિની અથવા તો દેવ ઉઠી એકાદશીના બીજે દિવસે એટલે કે સુદ બારસને દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. આ 4 મહિનાને ચાતુર્માસ કહેવાય છે. આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરીને મનુષ્યે ભક્તિભાવપૂર્વક ચાતુર્માસના વ્રતોનો નિયમ ગ્રહણ કરવો જોઈએ. શ્રીહરિ જ્યારે યોગ નિદ્રા કરી રહ્યા હોય ત્યારે 4 મહિના સુધી અથવા તો કારતક મહિનાની પૂનમ સુધી મનુષ્યે જમીન પર જ સૂઈ રહેવું જોઈએ. આ ચાતુર્માસ દરમિયાન કોઈ નવું ઘર ન બનાવવું જોઈએ કે દેવદેવીઓની પ્રતિષ્ઠા પણ ન કરવી જોઈએ. યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો ન કરવા જોઈએ. લગ્ન, યજ્ઞોપવિત તેમજ એના જેવા બીજા માંગલિક કાર્યો ન કરવા જોઈએ. આ ચાતુર્માસ દરમિયાન રાજાઓએ યાત્રા ન કરવી જોઈએ. 1000 અશ્વમેધ યજ્ઞો કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને ચાતુર્માસના વ્રતો કરવાથી મનુષ્ય મેળવે છે. સૂર્ય જ્યારે મિથુન રાશિમાં હોય ત્યારે મનુષ્ય શ્રીહરિને પોઢાડવા અને સૂર્ય જ્યારે તુલા રાશિમાં આવે ત્યારે શ્રીહરિને જગાડવા. એ અરસામાં જો પુરુષોત્તમ માસ આવી જાય તો પણ આ પ્રમાણે જ વિધિ કરવી. તે દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના વ્રતનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી જોઈએ. પ્રતિમા સૌમ્ય આકારવાળી હોવી જોઈએ તેમજ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલી હોવી જોઈએ. એ પ્રતિમાને સૌ પ્રથમ સ્નાન કરાવી દહીં, દૂધ, મધ, ઘી અને શેકેલી ડાંગરથી સારી રીતે મર્દન કરવું અને ત્યાર પછી શુદ્ધ પાણીથી ફરીવાર સ્નાન કરાવી સાફ કરવી. ત્યાર પછી સુગંધિત ચંદનથી લેપ કરવો. પછી એ પ્રતિમાને નવા પીળા પીતાંબર પહેરાવવા. સારા સુંદર પલંગ ઉપર ગોદડા, ઓશિકા તથા સફેદ ચાદર પાથરીને ભગવાન વિષ્ણુને પોઢાડવા. ત્યાર પછી ધૂપ, ફૂલ અને દીવાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને પછી આ મંત્ર બોલવો. સુપ્તે ત્વયી જગન્નાથે જગત સુપ્તમ ભવેદિદમ વિબુદ્ધે ત્વયી બુધ્યતે જગત સર્વમ ચરાચરમ. હે જગન્નાથ, તમારા સૂઈ જવાથી જગત સૂઈ જાય છે અને આપ જાગો છો ત્યારે સમગ્ર સચરાચર જગત જાગી ઉઠે છે. આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પલંગ પર સ્થાપિત કરીને એની સમક્ષ હે પ્રભુ વિષ્ણુ, હવે તમે 4 માસ સુધી શયન કરો, પણ ત્યાં સુધી મારા આ ચાતુર્માસનું વ્રત નિર્વિઘ્ન પૂરું થાય તેમ કરજો. આમ બોલીને ચાતુર્માસના વ્રતોનો નિયમ ગ્રહણ કરવો. સ્ત્રી હોય કે પુરુષ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય એને પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી સુધી 4 મહિના સુધી લીધેલા વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ. પોતે લીધેલા નિયમનો ભંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિયમ લેનારે દરરોજ સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવી, હે જગન્નાથ, મેં ધારણ કરેલા નિયમો નિર્વિઘ્ને પૂર્ણ કરાવો. જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન યોગનો અભ્યાસ કરવાનો નિયમ પાડે છે તે એ યોગાભ્યાસના બળથી બ્રહ્મપદને પામે છે. જે મનુષ્ય તાંબુલનો ત્યાગ કરે છે તે મધુર તેમજ સુરીલા કંઠવાળો થાય છે. જે મનુષ્ય મીઠો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો આ 6 રસોનો ત્યાગ કરે છે તે શરીરમાં દુર્ગંધપણું પામતો નથી. જે મનુષ્ય ફળોનો ત્યાગ કરે છે તે ઘણા પુત્રોવાળો થાય છે. જે મનુષ્ય આ ચાતુર્માસમાં ખાખરાના પાનમાં ભોજન કરે છે તે રૂપવાન તેમજ ભોગ સામગ્રીઓથી સંપન્ન થાય છે. જે મનુષ્ય
દૂધ દહીંનો ત્યાગ કરે છે તે ગોલોકને પામે છે. જે મનુષ્ય મૌન વ્રત ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી. જે મનુષ્ય તપેલીમાં રાંધેલી રસોઈનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન મેળવે છે. આવા પ્રકારના ત્યાગથી મનુષ્ય ધર્મિષ્ઠ બને છે. વળી એ નિયમની સાથે નમો નારાયણનો જપ કરવાથી 100 ગણું અધિક ફળ મેળવે છે. જે મનુષ્ય કોઈ પણ પાત્રનો ઉપયોગ કર્યા વિના માત્ર જમીન પર જ ભોજન કરે છે તે રાજા બને છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન તળાવમાં સ્નાન કરે છે એને ગંગા સ્નાનનું ફળ મળે છે. જે મનુષ્ય 4 મહિના સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં સાફસૂફી કરે છે તે એક કલ્પકાળ સુધી વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની 108 વાર પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાનમાં બેસી શ્રી વિષ્ણુના ધામમાં જાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ચરણની વંદના કરે છે તેને ગાયના દાનનું ફળ મળે છે. જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન દરરોજ એકટાણું કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ભજન કીર્તન કરે છે તે ગાંધર્વલોકને પામે છે. જે મનુષ્ય આ 4 માસ સુધી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કરે છે તે અક્ષય સુખ પામે છે. જે મનુષ્ય કથાકાર બની ભગવાન વિષ્ણુની સમક્ષ શાસ્ત્રોની ચર્ચા તેમજ ધાર્મિક કથાઓ અને પુરાણના આખ્યાનો સંભળાવીને લોકોને ઉપદેશ આપે છે તે વિષ્ણુધામને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય તુલસીના પાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય સોનાનું તુલસીનું પાન બ્રાહ્મણને અર્પણ કરે છે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્નાન કરાવેલા જળનો પોતાની ઉપર છંટકાવ કરે છે તે પવિત્ર બને છે અને મૃત્યુ પછી અપ્સરાઓની સાથે નિવાસ કરે છે. જે મનુષ્ય ગરમ પાણીનો ત્યાગ કરીને ઠંડા પાણીથી સ્નાન કરે છે તેને પુષ્કર તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે. જે મનુષ્ય થાળીમાં ન જમતા પત્રાવળીમાં જમે છે તેને કુરુક્ષેત્રની યાત્રા કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય પથ્થરની શિલા પર ભોજન કરે છે એને પ્રયાગ તીર્થમાં સ્નાન વગેરે કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ચાતુર્માસ દરમિયાન કાંસાનો વાસણોનો ઉપયોગ ન કરવો. બીજી કોઈ અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ કરવો. બીજા ધાતુના વાસણો કરતાં માટીનું વાસણ ઉત્તમ ગણાય છે. જે મનુષ્ય તાંબાના વાસણમાં જમે છે એને નૈમિષારણ્યની જાત્રા કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી દરરોજ અગ્નિહોત્ર કર્મ સેવ્યાનું ફળ મેળવે છે તે જ ફળ પત્રાવળીમાં ભોજન કરનાર મેળવે છે. ખાખરાના પાંદડાની પત્રાવળીમાં ભોજન કરનારને ચાંદ્રાયણ વ્રત કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય આવી ખાખરાના પાનની પત્રાવળીમાં એક જ વાર ભોજન કરે છે તે ત્રિરાત્ર વ્રતના જેટલું પુણ્યદાયી છે તેમજ મોટા મોટા પાપનો નાશ કરે છે એમ કહેવામાં આવ્યું છે. એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય પત્રાવળીમાં ભોજન કરનારને મળે છે. એટલું જ નહીં પણ એથી એને દરેક પ્રકારના દાન કર્યાનું ફળ તેમજ દરેક તીર્થ સ્થળોની જાત્રા કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય કમળના પાનમાં ભોજન કરે છે એ કદી નરકમાં પડતો નથી તેમજ બ્રાહ્મણ જો કમળના પાનમાં ભોજન કરે છે તો તે વૈકુંઠમાં જાય છે. જે મનુષ્ય ચોમાસાના 4 મહિના સુધી કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ જાય છે તે 10,000 વર્ષો સુધી રોગથી પીડાતો નથી. એને કદી કોઢનો રોગ થતો નથી તેમજ ઘણા પુત્રોવાળો તેમજ ધનવાન થાય છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન અયાચક વ્રત એટલે કે કંઈ પણ માગ્યા વિના જે મળે છે તે ખાવાનું વ્રત ધારણ કરે છે તેને
વાવ, કૂવા, તળાવો વગેરે બંધાવવાના પુણ્યનું ફળ મળે છે. વળી જે મનુષ્ય કોઈનો દ્રોહ કરતો નથી તેમજ કોઈ પ્રાણીની હિંસા કરતો નથી એને પણ વાવ, કૂવા, તળાવો વગેરે બંધાવવાનું પુણ્યનું ફળ મળે છે. વેદોમાં કહેવાયું છે કે અહિંસા એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે. તેમજ શાસ્ત્રોમાં પણ દાન, દયા અને ઇન્દ્રિય નિગ્રહ આ 3 ઉત્તમ ધર્મો કહેવાય છે. માટે દરેક મનુષ્યે ચાતુર્માસ દરમિયાન આ ધર્મોના નિયમોનું પાલન કરવું જોઈએ. એવા મનુષ્યો ઉપર ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે. આ 4 માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે ત્યારે જે મનુષ્ય મધ ખાય છે એને મોટું પાપ લાગે છે. પરંતુ જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન મધનો ત્યાગ કરે છે તેને વિવિધ પ્રકારના અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્યનું ફળ મળે છે. જે મનુષ્ય દાડમ, બીજોરું અને નારિયેળનો ત્યાગ કરે છે તે વૈજ્ઞાનિક દેવ થઈને આખરે વૈકુંઠ ધામને પામે છે. જે મનુષ્ય ડાંગર, જવ અને ઘઉંનો ત્યાગ કરે છે તે વિધિપૂર્વક તેમજ દાન દક્ષિણા સહિત અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે. જે મનુષ્ય તુલસી, તલ અને દર્ભ વડે પિતૃઓનું તર્પણ કરે છે એનું ફળ વિશેષ કરીને ચાતુર્માસમાં 1 કરોડ ગણું વધારે મળે છે. જે મનુષ્ય આ 4 મહિના સુધી દરરોજ આંબળાનું ચૂર્ણ શરીરે ચોળ્યા પછી જ સ્નાન કરે છે એને અવશ્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. વિદ્વાન પુરુષો આંબળાના ફળને પાપને હરનારું બતાવે છે. કારણ કે ખુદ બ્રહ્માએ 3 લોકનું રક્ષણ કરવા માટે જ આંબળાના વૃક્ષનું નિર્માણ કરેલ છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન પોતે પોતાના હાથે જ રસોઈ બનાવીને જમે છે તે 10,000 વર્ષો સુધી ઇન્દ્રલોકને પામે છે. જે મનુષ્ય આ 4 મહિના સુધી મૌન ધારણ કરીને ભોજન કરે છે તે કદી પણ દુઃખી થતો નથી. એટલું જ નહીં પણ મૌન ધારણ કરીને ભોજન કરનાર રાક્ષસો પણ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય વાતો કરતાં કરતાં ભોજન કરે છે એની વાતોથી અન્ન અપવિત્ર થઈ જાય છે અને એ અપવિત્ર ભોજન જમવાથી એ મનુષ્ય માત્ર પાપનું જ ભોજન કરે છે. આથી જમતી વખતે અવશ્ય મૌન ધારણ કરવું જોઈએ. આમ મૌન સહિત જમવાથી એ ઉપવાસ કર્યા જેટલું પવિત્ર બની જાય છે. વળી જે મનુષ્ય દરરોજ પ્રાણવાયુને 5 આહુતિઓ આપીને પછી મૌન ધારણ કરીને ભોજન કરે છે તેના 5 પાપો અવશ્ય નાશ પામે છે. પિતૃતર્પણ કે પિતૃશ્રાદ્ધ કરતી વખતે સીવેલું વસ્ત્ર ન પહેરવું જોઈએ પરંતુ એક જ આખું ધોતિયા જેવું વસ્ત્ર પહેરવું જોઈએ. મળમૂત્રનો ત્યાગ અથવા મૈથુન કરતી વખતે કમર અથવા પીઠ ઉપર જે વસ્ત્ર રહે છે તે વસ્ત્રને પણ બદલી નાખવું જોઈએ. શ્રાદ્ધ કર્મમાં તો આવા અપવિત્ર વસ્ત્રોનો ત્યાગ કરવો જ ઉચિત છે. ચાતુર્માસ દરમિયાન મનુષ્યે પવિત્ર તેમજ જીતેન્દ્રિય થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. વળી જ્યારે ભગવાન વિષ્ણુ સૂઈ રહ્યા હોય ત્યારે પાંદડાવાળા શાકભાજી, દૂધ તેમજ સીવેલા કપડાનો ત્યાગ કરવો જોઈએ. એથી મનુષ્ય કલ્પવર્ષો સુધી નરકમાં જતો નથી. વળી જે મનુષ્ય ક્રોધ, ખોટું બોલવું, મધ તથા ધાર્મિક પર્વના અવસર પર મૈથુનનો ત્યાગ કરે છે એને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. કોઈપણ વસ્તુનો ઉપભોગ કરતાં પહેલાં એમાંથી થોડુંક બ્રાહ્મણોને દાનમાં આપવું જોઈએ. એમ કરવાથી તે અક્ષય બની જાય છે. ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે, ગાયત્રી મંત્રનો જાપ કરે છે, ધાર્મિક આખ્યાનો સાંભળે છે, શિવ અથવા વિષ્ણુના નામની માળા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય
ચાતુર્માસમાં લીધેલા વ્રતનું ઉત્તમ વિધિથી તેમજ શાસ્ત્રોએ કહેલા નિયમપૂર્વક પાલન કરે છે તે પરમપદને પામે છે. જે મનુષ્ય માત્ર પોતાની પત્નીમાં અનુરાગ રાખે છે અને એની જ સાથે મૈથુન કરવા તત્પર થાય છે તેને વિદ્વાનોએ બ્રહ્મચારી કહ્યો છે. પરંતુ જે મનુષ્ય પરસ્ત્રી સાથે મૈથુન કરવા તત્પર થાય છે તેને ચંડાળથી પણ હલકટ જાણવો. જે મનુષ્ય પોતાની પત્ની સાથે માત્ર ઋતુકાળમાં જ મૈથુન કરે છે તેને પણ બ્રહ્મચર્ય પાળ્યું ગણાય છે. વળી જે મનુષ્ય પોતાની પતિવ્રતા નિર્દોષ પત્નીનો ત્યાગ કરે છે તેને પાપ કર્મ કર્યું કહેવાય છે અને એને બાળ હત્યાનું પાપ લાગે છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય તથા દેવપૂજન વગેરે જે કંઈ ધાર્મિક કર્મ કર્યું હોય તે બધું અક્ષય થઈ જાય છે. આ ચાતુર્માસને લાગતું જે કાંઈ ધર્મકર્મ કહેવાયું છે તે પુણ્યદાયી તથા પવિત્ર હોઈ પાપનો નાશ કરનાર છે. તેથી આ ચાતુર્માસને લગતું ધર્મકર્મ સાંભળીને પણ દરેક મનુષ્ય ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય મેળવે છે. હે ભગવાન વિષ્ણુ, હે શ્રીહરિ, જે મનુષ્ય આ ચાતુર્માસનું વ્રત કરે છે તે સૌનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.